નારદજી આ યુવતીને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે યુવતી કહે છે કે તો પછી હવે મારી કથા સાંભળો. મારું નામ ભક્તિ છે. આ બે વૃદ્ધ પુરુષો પડ્યા ને એ બંને મારા પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય ને મૂર્છા આવી છે. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં કોઈ ભક્તિ કે મને માન ન આપ્યું બાબા. અને ગુજરાતમાં આવીને તો ત્યાં પણ મારી દશા બગડી. દ્રવિડ દેશ દક્ષિણ ભારતમાં આવ્યો, જ્યાં શંકરાચાર્યો થયા, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, વલ્ભાચાર્ય. એ ભક્તિનો દેશ છે. કર્ણાટકમાં આજે આષાઢ સુધી જોવા મળે. આમ કરતા કરતા મારા બે પુત્રો વૃદ્ધ થઈ ગયા. કલિયુગમાં જીવનમાં ભોગ એ મુખ્ય થયો, કામ સુખ મુખ્ય થયું, શરીર સુખ મુખ્ય થયું, જીવન અર્થ પ્રદાન, એની પાછળ અર્થોપાર્જન, સંપત્તિ પાછળ માનવ પાગલ બન્યો. ભક્તિ આગળ કે હું વૃંદાવનમાં આવીને પછી પાછી નવ યુવાન થઈ છું. મારા બે પુત્રો મૂર્છામાં પડ્યા છે. નારદજી, આપ જલ્દી મારા પુત્રો છે જાગૃત થાય એવું કંઈ કરો. નારદજીએ કહ્યું, હું સત્કર્મ કરીશ. આ વખતે આકાશવાણી નારદજીને સંભળાણી કે હે નારદજી, તમે સત્કર્મ કરો. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને જાગૃત કરવા માટે નારદજીએ ઉપાય ગોત્યો. અને એ ઉપાય કયો હતો? તો કહ્યું કે તમે ભાગવત કથા કરો. એ ભાગવત કથા કરવાથી તમારા પરિવારમાં, તમારા ગામમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થઈ જાય. બાબા, આપણા બાળકો જ્ઞાની બની જાય, આપણા પરિવારમાં ભક્તિ આવે, આપણામાં વૈરાગ આવે. એટલા માટે તમારા આંગણે શ્રીમદ ભાગવત કથા કરો. એ વખતે નારદજીએ શ્રીમદ ભાગવત કથા એનું આયોજન થયું, જેમાં વેદોનો સાર પડ્યો છે. બાપ, હરિદ્વાર એટલે કે ગંગાના કિનારા તટ ઉપર જ્ઞાન યજ્ઞ થયો અને એમના પુત્રો જાગૃત થયા. બાપ, તો સનત કુમારોએ એ વખતે વક્તા તરીકે આસન પર બેસી દેવ ઋષિ મુનિઓને કથામાં શ્રોતાઓ આવ્યા. બધા બેઠા અને કથાના આરંભ ગોવર્ધન લાલની જય જયકારથી શરૂ થઈ. બધાએ પ્રવૃત્તિ છોડી ભગવાનની કથામાં આવ્યા છે. બાપા, પ્રવૃત્તિ તો મારી તમારી પાસે હોય જ, કામ તો હોય જ, પણ કામ છોડીને પણ રામ ભજવા એ મનુષ્યનો ધર્મ છે. બાપા, ઘર છોડીને ક્યાં જવાના? સંસાર મૂકીને ક્યાં જવાના? બધું કરવું જ પડશે, પણ કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિનામ. કલયુગમાં એક જ આધાર છે, એટલે કઈ નહીં કર ભગતિ વિવેક, નહીં કર મન ભગતિ વિવેક, નહીં કર ભગતિ વિવેક. નહીં કલયુગમાં એક આધાર છે બાપા, એ છે હરિનામ. નહીં કર મન ભગતિ વિવેક, નહીં કર મન ભગતિ વિવેક, રામ નામ સંગલગે, રામ નામ લંબન
રામ નામ રામ નામ લંબનય રામ નામ રામ નામ લંબનય રામ નામ એક આધાર છે, કૃષ્ણ નામ આધાર છે. આમ કઈ ભાગવતનો મહિમા કયો છે? ભાગવતી પરમાત્માના નામનું સ્વરૂપ છે. એટલા માટે ભાગવતજીને ભાગવતી કૃષ્ણ વાંગમય સેવા ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત છે એ વાલા નામ સ્વરૂપ છે વાલા.